પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ એક્સ્ટ્રા નામની તેલની ફેક્ટરીમાં દરોડા પાડતા શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। પોલીસે સ્થળ પરથી 262 શંકાસ્પદ તેલના ડબ્બા સીઝ કર્યા અને 5 લીટરના તેલના 312 કેન તેમજ 2 લીટરના તેલના 400 કેન જપ્ત કરાયા। આમ પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ તેલનો 20 લાખનો જથ્થો જપ્ત કર્યો। શંકાસ્પદ તેલના સેમ્પલ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે। કેસર બ્રાન્ડના શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા એઝાઝ મંસૂરી। એઝાઝ, આખી ઘટના શું છે? જે રીતના વાત કરવામાં આવે પાટણ જિલ્લાના અંદર વારંવાર ડુપ્લિકેટ ઘી તેમજ તેલના જથ્થા ફૂડ વિભાગ તેમજ એસઓજી દ્વારા પકડવામાં આવતા હોય છે। ત્યારે કહી શકાય કે સિદ્ધપુરના અંદર અગાઉ પણ જીઆઈડીસીના અંદર ઘીનો જથ્થો ઝડપવામાં આવ્યો હતો અને મોટી પ્રમાણમાં ઘીનો જથ્થો ઝડપ્યો હતો અને તે ઘીનો જથ્થો છે તેના સેમ્પલ પણ ફેલ આવ્યા હતા। એટલે કહી શકાય કે ફરીથી એસઓજીને બાતમીના આધારે સિદ્ધપુર જીઆઈડીસીના અંદર જે પ્લોટ નંબર 133, 34, 35 નંબરનો જે ફેક્ટરી છે તેના અંદરથી શંકાસ્પદ તેલનો જથ્થો પકડવામાં આવ્યો હતો। તે કહી શકાય કે જે રીતના જે તેલના જથ્થાની વાત કરવામાં આવે કે જે ટેન્ક 4 જેટલા ટેન્ક હતા અને ટેન્કના અંદર 10,500 જેટલું તેલ ભરેલું હતું અને તેની આશરે કિંમતની વાત કરવામાં આવે 11 લાખ જેટલી કિંમત હતી અને સાથે અલગ અલગ જે તેલના બોટલો 5 લીટર, 2 લીટર, 1 લીટર તેમજ પાઉચ સહિતના જે તેલનો ડુપ્લિકેટનો જથ્થો પકડવામાં આવ્યો છે। હાલ તો જે રીતના વાત કરીએ એસઓજી ટીમ દ્વારા બપોરને જે રેડ કરવામાં આવી હતી સાથે રેડ છે તે મોડી રાત સુધી આ રેડ ચાલી હતી ને તેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં બોલાવવામાં આવી હતી, એફએસએલની ટીમને પણ બોલાવવામાં આવી। જે ડુપ્લિકેટ જે તેલનો જથ્થો છે અલગ અલગ કંપનીના તેલના ડબ્બાના અંદર ભરવામાં આવતો હતો અને મિલાવટ કરવામાં આવતો અને ત્યારબાદ બજારના અંદર તેને પહોંચાડવામાં આવતો। એટલે કહી શકાય હાલ તો પોલીસ છે તે તપાસ કરી છે કે તેલની ફેક્ટરી કેટલા સમયથી ચાલતી હતી, કેટલા સમયથી આ તેલનું પ્રોડક્શન કરવામાં આવતું અને કઈ કઈ જગ્યાએ આ તેલ છે તે પહોંચાડવામાં આવતું તેને લઈને હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। સાથે જે રીતના જે તેલના જે નમૂના લેવામાં જે તમામ નમૂનાને છે હાલ તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ લઈ ગયું છે અને તેના નમૂનાની તપાસ કર્યા બાદ જ ખબર પડશે કે આ તેલના જથ્થામાં કેટલી મિલાવટ હતી, કેટલી ડુપ્લિકેટ હતી અને ત્યારબાદ જ ખબર પડશે। એટલે જે રીતના હાલ તો જે જીઆઈડીસીના અંદર જે તેલની કે ઘીની જે ફેક્ટરીઓ ચાલતી હોય છે તે લોકો ડુપ્લિકેટ તેલ તેમજ ઘી બનાવે છે અને લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે। ત્યારે એસઓજી પોલીસ દ્વારા વારંવાર પાટણ જિલ્લાના અંદર તેલ અને ઘીના જથ્થા પકડવાનું કામકારી શરૂ રાખી છે અને એક બાજુ ફૂડ વિભાગ ઉપર પણ શંકાના દાયરા દેખાડે છે કેમ કે જીઆઈડીસીના અંદર આટલી મોટી તેલની ફેક્ટરીઓ હોવા છતાં પણ ફૂડ વિભાગના જાણ હોતી નથી। એસઓજી દ્વારા તમામ જગ્યા પર રેડ કરવામાં આવતી છે। આભાર આપનો તમામ માહિતી બદલ।